તમે તમારા ઘરોમાં, ફાર્મ હાઉસીસમાં, ઓફિસોમાં જો ઓનલાઈન સીસીટીવી કેમેરાઓ લગાડ્યા હોય તો માનનીય અધ્યક્ષશ્રી, નેટવર્ક ઇન્સ્ટોલેશન પછી તરત જ ડિફોલ્ટ યુઝર નેમ અને પાસવર્ડ આપણે બદલવો જોઈએ. અહીંયા બેઠેલા સર્વ લોકો જાણતા હશે કે કેમેરાઓ જો ઘરમાં નાખ્યા હશે તો કેમેરાની કંપની દ્વારા માનનીય અધ્યક્ષશ્રી 2-3 પ્રકારના પાસવર્ડ અને યુઝર નેમ આપતા હોય છે. યુઝર નેમ હોય તો એડમિન હોય, પાસવર્ડ હોય તો એડમિન 1 2 3 હોય. આવા હજારો લોકોના ઘરમાં માનનીય અધ્યક્ષશ્રી તપાસ કરશો ને તો આજે બી આ જ યુઝર નેમ મળશે, આ જ પાસવર્ડ મળશે. આ યુઝર નેમ અને પાસવર્ડ જો બદલી લેશો તો કોઈ બી ચીલાચાલુ વ્યક્તિ તમારા ઘરમાં તમારા સુધી જલ્દીથી પહોંચી શકશે નહીં. મજબૂત અને યુનિક પાસવર્ડ રાખવો જોઈએ. 2 ફેક્ટર ઓથેન્ટિકેશન જે છે એની અંદર આવે એને ઇનેબલ કરશો તો જરૂરથી સુરક્ષિત રહેશો. અનઆવશ્યક ફીચર્સને ડિસેબલ કરવા, રિમોટ એક્સેસ જરૂરી હોય તો વીપીએન એટલે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરવો. નેટવર્ક વિડીયો રેકોર્ડર અથવા ડીવીઆર લોક કરેલ સ્થાને રાખવા જેથી અનધિકૃત એક્સેસ આપણે રોકી શકાય. સીસીટીવી સિસ્ટમ પર અનઅધિકૃત પ્રવેશને બ્લોક કરવા, હાર્ડવેર તથા સોફ્ટવેરને ફાયરવોલ ઉપયોગ કરવો. માનનીય અધ્યક્ષશ્રી, સીસીટીવી સિસ્ટમ ને ખાસ ડિટેક્શન સિસ્ટમ હોય તો તેનો ઉપયોગ કરવો જેથી હેકિંગના પ્રયત્નો થાય તો રિયલ ટાઈમ અપડેટ આપને મળતો રહેશે. તમારા સિસ્ટમની સાયબર સિક્યોરિટીની સાયબર પ્રોફેશનલ દ્વારા નિયમિત સિક્યુરિટી ઓડિટ કરાવવી. અને જો આ બધું કરશો તો અમિતભાઈ, હું તમને 100% ખાતરી આપું છું કે મારા રાજ્યની કોઈ બી મહિલા સીસીટીવીનો ભોગ નહીં બને, એની 100% ખાતરી આપી શકું. માન્ય સભ્યશ્રી દર્શિતાબેન, ડોક્ટર દર્શિતાબેન. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે થઈને રાજ્ય સરકારે શું પગલાં લીધા છે? ગુના દાખલ થયાના 48 કલાકમાં જેમ મેં પહેલા જણાવ્યું માનનીય અધ્યક્ષશ્રી, મુખ્ય બધા જ આરોપીઓને હજારો કિલોમીટર પારથી માનનીય અધ્યક્ષશ્રી લઈને એ લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે. આરોપીઓને કડક શિક્ષા સજા થાય તે હેતુ માનનીય અધ્યક્ષશ્રી એફઆઈઆર જે છે એમાં આઈટી એક્ટ સેક્શન 66F2 અને સાયબર ટેરરિઝમનો ઉમેરો કર્યો છે, જેના કારણે માનનીય અધ્યક્ષશ્રી ગંભીરમાં ગંભીર સજા આપણે અપાઈ શકીએ તે માટેનો પ્રયાસ કર્યો છે. આ નેટવર્ક જેમ મેં પહેલાં જણાવ્યું એ પ્રકારે પેન નેટવર્ક છે, આખા ઇન્ડિયામાં છે, માત્ર ઇન્ડિયામાં નહીં ઇન્ટરનેશનલ લેવલે ફેલાયેલું છે. અલગ અલગ પ્રકારના માનનીય અધ્યક્ષશ્રી એ લોકો વિઝ્યુઅલ્સ કેપ્ચર કરતા હતા અને એને વેચતા હતા અને એને આપણે પકડવામાં સફળ થયા છે. અને એના પછી માનનીય અધ્યક્ષશ્રી આ લોકો પર કડકમાં કડક સજા ઝડપથી મળી શકે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવવા માટે લો ડિપાર્ટમેન્ટ અને અમારું સંકલન થયું છે અને આવનારા દિવસોમાં એ બાબતે માનનીય અધ્યક્ષશ્રી અમે હાઈકોર્ટની અંદર અપીલ કરવાના.